in a space, then the force between them is F. Find the force if this charge put into a dielectric medium. Find the force if these two charges put in a dielectric medium. See, initially there is a charge Q1 and Q2 at a distance r in a space medium. At that time, the force acting between them is K Q1 Q2 upon r square. Done? This F is given. See, K means what? You can write the Q1 Q2 upon 4 pi epsilon naught r square. See, in the theoretical video, we already discussed that the force acting between the two charges is depending on the medium. એ મીડિયમ ઉપર ડિપેન્ડ કરે. બિકોઝ મેં તમને એક એક્ઝામ્પલ પણ આપ્યું હતું. સપોઝ તમે હાઈવે રોડ ઉપર એમને ચાલતા હોય, બરાબર, એન્ડ સપોઝ સ્વિમિંગ પુલમાં ચાલવાનું થાય, એ સપોઝ તમારા ચેસ્ટ સુધી વોટર હોય, બરાબર, અને યુ વોન્ટ ટુ વોક, તો તમારી સ્પીડ છે એ ચેન્જ થાય. વાય? બિકોઝ મીડિયમ ચેન્જ થયું, બરાબર, એટલે ફ્રિક્શન ચેન્જ થાય ને બધું ઘણા બધા પેરામીટર્સ ચેન્જ થઈ જાય. સો that is also effect on the, that same effect is happened from the charge, for the charge. ચાર્જ છે એના વચ્ચે જે ફોર્સ એપ્લાય થતો એ પણ મીડિયમ ઉપર ડિપેન્ડ કરે, એન્ડ ધ મીડિયમ ઉપર ડિપેન્ડ કરે છે આપણે ડિનોટ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ પરમિટિવિટી એપ્સિલોન નોટ. ઓકે, સો એપ્સિલોન 0 ઇઝ સેઝ ધ મીડિયમ ઇઝ એર, અધરવાઇઝ સ્પેસ. ઓકે, એર અધરવાઇઝ સ્પેસ હોય તો આપણે શું યુઝ કરીએ? એપ્સિલોન નોટ. હવે સપોઝ મીડિયમ ચેન્જ થાય, ઇફ મીડિયમ ઇઝ ચેન્જ, then we have to change the epsilon naught because it shows the medium permittivity. તો મીડિયમ આવશે તો પરમિટિવિટી ચેન્જ થાય. અહીં શું લખ્યું છે? ઇન્ટુ અ ડાઇલેક્ટ્રિક મીડિયમ K ઇઝ ઇક્વલ્સ ટુ 4. સી, આ K એટલે આ K નથી, ધ્યાન રાખજો. ધીસ K ઇઝ વોટ? ધીસ K ઇઝ 1/4 પાઈ એપ્સિલોન 0. અને આ જે K છે ને એ ડાઇલેક્ટ્રિક મીડિયમનો K છે. મતલબ ધીસ ઇઝ નથિંગ બટ ધ રિલેટિવ પરમિટિવિટી ઓફ ડાઇલેક્ટ્રિક મીડિયમ. ઓકે, આઈ એક્સપ્લેન ઇટ હાઉ ધીસ હેપન. સી, બે ટાઈપની પરમિટિવિટી હતી, સ્પેસ પરમિટિવિટી, ઓકે, એપ્સિલોન નોટ, અને એક પરમિટિવિટી ઓફ મીડિયમ. સો ઓફ મીડિયમ ઇઝ સપોઝ એપ્સિલોન, બરાબર, ખાલી એપ્સિલોન છે. Then we also understand the relative permittivity. Relative permittivity is denoted by ER, and ER is equals to E upon epsilon naught. Okay, કોઈ relative permittivity કોને કહેવાય? કોઈ મીડિયમની permittivity upon permittivity of space. આ બેનો તમે રેશિયો લો, then you can find the permittivity of relative permittivity. Okay, so relative permittivity is nothing but the permittivity divided by epsilon naught. મીડિયમની પરમિટિવિટી અપોન એપ્સિલોન નોટ. હવે સી, આપણે મીડિયમની પરમિટિવિટી જોઈ છે, બીકોઝ વેન યુ વોન્ટ ટુ ફાઇન્ડ ધ ફોર્સ ઇન બિટવીન ધ ટુ ચાર્જ ઇન અ ડાઇલેક્ટ્રિક મીડિયમ, તો તમારે શું આમાં ચેન્જ કરવું પડે? આ ઇક્વેશનમાં ફોર ધ મીડિયમ યુ હેવ ટુ રાઇટ ધ ઇક્વેશન F ઇઝ ઇક્વલ્સ ટુ Q1 Q2 અપોન 4 પાઈ એપ્સિલોન r સ્ક્વેર. એપ્સિલોન નોટની જગ્યાએ શું યુઝ કર્યું? એપ્સિલોન. વાય? બીકોઝ મીડિયમ ઇઝ ચેન્જ. નાઉ મીડિયમ ઇઝ ડાઇલેક્ટ્રિક મીડિયમ. ડાઇલેક્ટ્રિક મીડિયમ કોને કહેવાય? I think you are already studying chemistry, otherwise નહીં સ્ટડી કર્યું તો 12th માં આવશે, બરાબર. ઇલેક્ટ્રિક સેલ, you know that. ઇલેક્ટ્રિક સેલ હોય એમાં શું હોય? ઇલેક્ટ્રિક સેલની અંદર બે પોલ હોય, ઓકે, અને ઇનસાઇડ ધ પોલ, એ પોલ છે બે કોઈ મીડિયમમાં મૂકેલા હોય, ઓકે, એન્ડ ધેટ મીડિયમ ઇઝ નથિંગ બટ અ ડાઇલેક્ટ્રિક મીડિયમ. બે પોલ હોય, સપોઝ આ રીતે સેલ છે ને, ઓકે, કેથોડ એન્ડ એનોડ, અને કેથોડ અને એનોડ આ રીતે કોઈ ડાઇલેક્ટ્રિક મીડિયમમાં હોય. યસ ઓર નો? કદાચ કેમેસ્ટ્રીમાં તમારે આવ્યું હતું, પોઝિટિવ, નેગેટિવ. અને ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇઝ વોટ? ડાઇલેક્ટ્રિક મીડિયમ ઇઝ ધેટ વેર ધ ઇલેક્ટ્રિસિટી ઇઝ પાસ. ઇલેક્ટ્રોન પાસ થઈ શકે અને ડાઇલેક્ટ્રિક મીડિયમ કહેવાય, બરાબર. સો એ રીતે જ આ ડાઇલેક્ટ્રિક મીડિયમ છે વેર ધ ફોર્સ ઇઝ ચેન્જ. એવું મીડિયમ કે જેમાં ઇલેક્ટ્રિક ફોર્સ એપ્લાય થઈ શકે. સો ફોર ધેટ યુ હેવ ટુ યુઝ એપ્સિલોન બિયોન્ડ ધ એપ્સિલોન નોટ. ખબર પડી એપ્સિલોન શું કામ યુઝ કરવું પડે? હવે જો એપ્સિલોનની વેલ્યુ ફાઇન્ડ કરવી તો આમાંથી થઈ શકે. એપ્સિલોન ER માંથી તમે એપ્સિલોનનો વેલ્યુ ફાઇન્ડ કરી શકો. તો આમાં E ને સબ્જેક્ટ કરો તો શું થશે? જોજો. સો E ઇઝ ઇક્વલ્સ ટુ ક્રોસ મલ્ટીપ્લાય ER ઇન્ટુ એપ્સિલોન નોટ. હવે આ જે રિલેટિવ પરમિટિવિટી છે ને, આ રિલેટિવ પરમિટિવિટી ઇઝ અ પરમિટિવિટી ઓફ ડાઇલેક્ટ્રિક, એને જ K કહેવામાં આવે. સો આ ER ની જગ્યાએ તમે શું યુઝ કરી શકો? K ઇન્ટુ એપ્સિલોન નોટ is equals to E.
ER ને આપણે શું કીધું K. સો એને ER પણ કહી શકો, K પણ કહી શકો, બરાબર. સો E ઇઝ ઇક્વલ્સ ટુ K ઇન્ટુ એપ્સિલોન નોટ. હવે જો આ E ની જગ્યાએ આ વેલ્યુ પુટ કરી દો તો શું થશે? F ઇઝ ઇક્વલ્સ ટુ Q1 Q2 અપોન 4 પાઈ એપ્સિલોન ની જગ્યાએ K ઇન્ટુ એપ્સિલોન 0, K ઇન્ટુ એપ્સિલોન 0 R સ્ક્વેર. ડન. હસી આ ફોર્મ્યુલામાં જોવું શું થયું. સી યુ કેન રાઇટ ધીસ ફોર્મ્યુલા, અને આ ચેન્જ થઈ ગયો અને F ડેશ કહી દેવાય, બરાબર. ધીસ ઇઝ ફોર્સ ઇન અ મીડિયમ, force in a medium, that is F dash. So F dash is equal to, I can write Q1 Q2 upon 4 pi epsilon naught R square 1 upon K. આવું લખાય. જો 4 pi epsilon naught R square Q1 Q2, આ K ને આપણે થોડોક અલગ લખાયો 1 upon K. Done. હવે see Q1 Q2 upon 4 pi epsilon naught R square, this is what? Q1 Q2 upon 4 pi epsilon naught R square, this is what? This is nothing but the initial force in a space, force in space, otherwise air medium. Okay, air medium માં જે ફોર્સ હતો એનું ઇક્વેશન આ હતું, F is equals to Q1 Q2 upon 4 pi epsilon naught R square, અને અહીંયા શું આવી ગયું? Q1 Q2 upon 4 pi epsilon naught R square. So here I can write F only. Okay, so આ શું થઈ જશે? F dash is equals to 1 upon K into F. So F dash is equals to F by K. હવે આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું, બરાબર. આપણે જો યાદ રાખવા માટે સમજીને યાદ રાખ્યું છે એટલે ભૂલાય જ નહીં. F dash is equals to F by K, where K is what? K is the dielectric of that medium. K શું છે? ડાયલેક્ટ્રિક છે મીડિયમનો. So F dash is equals to F by K. Done? Okay. હવે જો તો F dash is equals to F by K. F એટલે શું છે? ફોર્સ, ઇનિશિયલ ફોર્સ. તો ઇનિશિયલ ફોર્સ તો આપણને F આપેલું છે. when the dielectric in a space, when the electric charge in a space, ત્યારે F હતું, બરાબર. અને K કેટલું given છે? 4. So here I can write F dash is equals to F by K. So F by K is 4. So this is your answer. Force in a dielectric. Dielectric medium માં ફોર્સ કેટલું થશે? That is F dash is equals to F by K. 4 times થઈ જશે. ડન. ખબર પડી? હવે સી આ ક્વેશ્ચન આવી રીતે પણ આવી શકે. સપોઝ સમટાઈમ્સ એવું કરે કે ધ force acting between the two charges in dielectric medium is given and question is find the original force in a space. Otherwise medium ના હોય તો without medium, force without medium. તો મતલબ શું કરે? તમને F ડેશ આપી દે અને F ફાઇન્ડ કરવાનું કહે તો તમારે શું કરવાનું? તો F ને સબ્જેક્ટ કરવાનો, તો F ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય? F ડેશ ઇન્ટુ K. ખબર પડી? કોઈ પણ તમને ફાઇન્ડ કરવાનું કીધું તો આવડી જવું જોઈએ. ધીસ F ડેશ ઇઝ નથિંગ બટ અ ફોર્સ ઇન અ મીડિયમ. And this is the dielectric constant. એ K એટલે 9 into 10 to the power 9 નથી, ધ્યાન રાખજો મિસ્ટેક ના થાય. This is F by K, that is dielectric constant is given in the questions. Not given હોય તો ખાલી K તમારે લખી નાખવાનો. Done? So this is IMP for Gujarat and also for the Gujarat board. This also asked in Gujarat board. Already question આવી ગયો છે, બરાબર. તો નોટ ડાઉન કરી લો. લખી લીધું? Next question is, on a 5 corner of a hexagon, charge is 1 microcoulomb, then find the electric field on a center of hexagon. Okay, how we represent the hexagon? Is like a benzene. Okay, તમારા chemistry નો benzene, it's a hexagon. This is the hexagon. Okay, on 5 corner of hexagon. See actually hexagon ને કેટલી corners હોય? 6. Okay, 6 માંથી 5 ઉપર ચાર્જ છે. મતલબ સપોઝ અહીંયા 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 અને અહીંયા ચાર્જ છે. So that charge is 1 microcoulomb each. So 1 microcoulomb, 1 microcoulomb, 1 microcoulomb, 1 microcoulomb and 1 microcoulomb. Okay, હવે see what happened in a equivalent this type of
जियोमेट्रिकल सरफेस सी आ टाइपनी जियोमेट्रिकल सरफेस હોય એના માટે એક શોર્ટકટ ઇક્વેશન પણ છે હું હમણાં લાસ્ટમાં કહીશ પહેલા સમજી લઈએ કે આપણે આવા जियोमेट्रिकल एक्सप्रेशन હોય એની અંદર તમારે કઈ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવું ઓર ઇલેક્ટ્રિક ફોર્સ ફાઇન્ડ કરવું ઓકે ઇલેક્ટ્રિક ફોર્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બે માટે મેથડ સેમ જ થશે જોજો બરાબર સી ધ ઇક્વલ હેક્સાગોન મીન્સ ધ ઓલ ડિસ્ટન્સ આર ઇક્વલ બધા ડિસ્ટન્સ ઇક્વલ હોય હવે સી આના સેન્ટર ઉપર ફાઇન્ડ કરવાનું છે in the center of the hexagon on the center of hexagon net electric field okay see suppose all charge are positive okay આ given છે પણ ના given હોય તો આપણે માનો કે equal charge કીધા હોય તો બધામાં positive લઈ શકીએ so all charge are positive positive charge માં શું થાય જો for the positive charge electric field are outwards in direction yes or no outward direction માં હોય so જો અહીંયા પોઝિટિવ ચાર્જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં હશે આઉટવર્ડ ડિરેક્શનમાં મતલબ આ સાઈડ અને આ સાઈડ આઉટર ડિરેક્શન આ ડિરેક્શનમાં અને આ ડિરેક્શનમાં હવે આપણે આ સેન્ટર પોઈન્ટ આગળ ફાઇન્ડ કરવાનું છે સપોઝ હું નામ આપી દઉં ધીસ ઇઝ 1 2 3 4 5 and 6 કોર્નર આર પ્રેઝન્ટ and out of 6 5 માં શું છે ચાર્જ છે ઓકે so due to this fifth charge electric field in outward direction આ ડિરેક્શનમાં હશે તો આને હું E5 કહી શકું yes or no okay first charge due to the first charge outward direction આ ડિરેક્શન આ સાઈડ આ ડિરેક્શન તો this is E1 done 2 ના લીધે because of the 2 outward direction આ રીતે electric field and electric field in this direction only this is E2 so here you can say that E5 and E2 that are in opposite direction okay E1 આ direction માં છે just like that E4 outward direction માં અને આ side આ direction માં E4 so at the point of the center electric field like this is E5 here is E2 here is E1 here is E4 okay and because of this third electric charge डाउनवर्ड डिरेक्शन में आउटवर्ड डिरेक्शन એટલે ઉપર ડિરેક્શન માં અને ડાઉનवर्ड ડિરેક્શન માં હોય ઓકે સો ડ્યુ ટુ ધેટ ધીસ ઇઝ E3 હવે સી ધ ડિસ્ટન્સ એન્ડ ધ ચાર્જ ઇઝ ડિપેન્ડિંગ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ કોના ઉપર ડિપેન્ડ કરે ઇલેક્ટ્રિક ચાર્જ અને ડિસ્ટન્સ ઉપર બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ ની ઇક્વેશન શું થાય E is equals to kq by r2 so if charge and distance is same then you can say electric field is same તો સી બધાનો ચાર્જ તો સેમ જ છે એન્ડ ધ ડિસ્ટન્સ ફ્રોમ ધ સેન્ટર તો ક્યાં ફાઇન્ડ કરવાનું છે સેન્ટર ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું છે તો ઇક્વિટોરિયલ હેક્સાગોન એટલે બધું ઉપરથી ડિસ્ટન્સ કેવું હોય ઇક્વલ ઓકે ના બધા કોર્નરથી ડિસ્ટન્સ કેવું હોય ઇક્વલ હોય સો હિયર R and Q is equal same for the all charges done so what happened see value is same and direction is opposite then you can say the net electric field is 0 see આ જો E5 અને E2 બે equal and opposite direction માં E1 E4 equal and opposite direction માં તો એકબીજાને કેન્સલ કરી નાખે so because of E5 value of electric field is equals to value of electric field second both are equal and opposite તો શું કરી નાખે એકબીજાને કેન્સલ કરી નાખે બરાબર just like that E1 is equals to E4 the value of electric field is same and opposite so both this 4 electric field is cancel out our 4 electric field E1 E2 E5 and E4 they cancel out each other બધા cancel out થઈ જશે સામસામે cancel out થઈ જશે so the net electric field is only because of E3 net electric field is only because of E3 and E3 એટલે only એક જ ચાર્જ છે so E3 is equals to kq upon r square ખબર પડી yes or no so kq by r square see side of the hexagon is given that is 1 meter side of the hexagon is 1 meter
So this distance is 1 meter. See, hexagon માં શું થાય? Suppose આ રીતે hexagon તમે લો. Okay. So every angle is a similar. તો અહીંયાથી તમે આ રીતે બનાવો ને તો સી આ 60 ડિગ્રી આ 60 ડિગ્રી હોય. હવે સી ડિગ્રી ઇઝ સેમ, ધેન યુ કેન સે ધ સાઇડ્સ ઇઝ સેમ. સો આ બધી સાઈડ તમે ફાઇન્ડ કરો ને તો આ થાય આ 120 હોય એટલે આ 60 ડિગ્રી થાય, આ 60 ડિગ્રી થાય અને આ 60 ડિગ્રી થાય. સો આ 1 મીટર હોય તો આ 1 મીટર, આ 1 મીટર, મતલબ ઇક્વેટોરિયલ ટ્રાયંગલ બને. તો આ ડિસ્ટન્સ કેટલું થઈ જાય? 1 મીટર ઓનલી, મતલબ સાઈડ જેટલી હોય ને એટલું જ આ ડિસ્ટન્સ થઈ જાય. બરાબર. સો ડિસ્ટન્સ ફ્રોમ સેન્ટર ટુ કોર્નર ઇઝ સેમ એઝ અ સાઈડ. તો સાઈડનું ડિસ્ટન્સ આપેલું છે તમને 1 મીટર, તો સેન્ટરથી આ ડિસ્ટન્સ પણ કેટલું થઈ જશે? 1 મીટર. સો હિયર r ઇઝ ઇક્વલ્સ ટુ 1 મીટર. ખબર પડી? r ઇઝ ઇક્વલ્સ ટુ 1 મીટર. સો r ની જગ્યાએ શું પુટ કરી દેવાનું? 1 મીટર. k ઇઝ 9 × 10 ટુ ધી પાવર 9. ચાર્જ કેટલો છે? 1 માઇક્રોકુલમ મીન્સ 10 ટુ ધી પાવર -6. એન્ડ ડિસ્ટન્સ r ઇઝ 1 square. So 1 square, so 1 square થાય. So electric field because of E3 is nothing but 9 × 10 to the power -3 Newton Coulomb inverse. This is your answer. ખબર પડી? Yes or no? Okay? This is your answer. એટલે આમાં એક શોર્ટકટ પણ છે. પહેલા એક કામ કરો, આ લખી લો પછી શોર્ટકટ કહું. લખી લીધું? ઓકે. હવે સી આમાં જુઓ તો શું થયું? વી ગેટ ધ નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ બીકોઝ ઓફ ઓનલી વન ચાર્જ. મતલબ ક્યારે? સી આ સપોઝ આ ન કર્યું હોત તો શું થાત? આમાં કેમ 5 ચાર્જ 5 કોર્નર ઉપર ચાર્જ પુટ કરેલા હતા. હવે સપોઝ હું એમ કહું કે 4 કોર્નર ઉપર ચાર્જ છે, આ કોર્નર ઉપર એ ચાર્જ નથી, ઓનલી 4 કોર્નર ઉપર જ ચાર્જ છે, તો શું થાત? તો આ E2 છે એ કેન્સલ ના થાત, બીકોઝ E2 ઇઝ કેન્સલ આઉટ બીકોઝ ઓફ ધ 5 ઇલેક્ટ્રિક ફિલ્ડ 5 ઇલેક્ટ્રિક ફિલ્ડ 5 હતું, 5th ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, એ એકબીજાને કેન્સલ કર્યું. હવે સપોઝ આ નથી તો શું થાય? તો આ બે એકબીજાને આ જ કેન્સલ કરશે. તો નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ આ બેયના લીધે મળશે. આ બેયના વચ્ચેના કોર્નરમાં ક્યાંક નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે. ખબર પડી? તો આ બે તમારે કન્સિડર કરવા પડે. મતલબ કેટલા? જો 5 હતા તો એકના લીધે મળ્યું, મતલબ 6 ટોટલ કોર્નર કેટલી? 6 ટોટલ 6 કોર્નર હતી, એના 5 ઉપર હતું તો એકના લીધે મળ્યું. ટોટલ કોર્નર 6 એમાં 4 ઉપર ચાર્જ આવ્યો તો 2 ના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ આવ્યું. મતલબ યુ કેન કન્સિડર ધેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ પ્રોડ્યુસ ડ્યુ ટુ ધીસ ટાઈપ ઓફ જ્યોમેટ્રિકલ સરફેસ ઇઝ નથિંગ બટ n-1 if n is a number of corner. બરાબર. તો આના ઉપરથી શોર્ટકટ બને છે. શું શોર્ટકટ બને છે? આ લખી લીધું હશે. શોર્ટકટ ઇઝ ધેટ if corner of any surface or any geometrical this type of surface, if there is a n corner, then net electric field due to n-1 corner, n-1 corner. હવે એક ઉપર ચાર્જ ના હોય તો બરાબર, હવે બે ઉપર ચાર્જ ન હોય તો n-2, 3 ઉપર ના હોય તો n-3. Understand? So this is the shortcut. You can also derive the equation from this shortcut. Okay? અહીંયા શું લખવાનું? ટોટલ ચાર્જ, આ ટોટલ કોર્નર હોય અને આ એક કોર્નર કે જ્યાં ચાર્જ છે, તો અહીંયા n-1 ઉપર ચાર્જ હતા. હવે 2 ઉપર ના હોય તો n-2, 3 ઉપર ના હોય તો n-3. ઓફ કોર્સ ખબર પડી ગઈ? ઓકે. સો this type of question is asked in Gujarat examination. This also asked in Gujarat last time 2019. So no doubt it. Next question is, find the charge on the plate if 10⁻18 electron come out from the
neutral metal. See, neutral metal plate. Suppose this is the neutral metal plate. આ ન્યુટ્રલ છે, મતલબ આના ઉપર કોઈ ચાર્જ નથી. And by some process, the electron is came out from this plate. બરાબર. 11th chapter ની અંદર આપણે આવશે, where we study the how the electron emit from the metal body. Okay. અને આપણે અલગ અલગ સિચ્યુએશન પ્રોડ્યુસ કરવી પડે, અધર સિચ્યુએશન બનાવવી પડે. અકોર્ડિંગ ટુ ધેટ ઇલેક્ટ્રિક ચાર્જ છે, અધરવાઇઝ ઇલેક્ટ્રોન છે એ કમ આઉટ થાય ફ્રોમ ધ મેટલ પોઈન્ટ. સો વી ડિસ્કસ લેટર ઓન ઇન ચેપ્ટર નંબર 11. બટ there is some process where the electron is come out from the metal body, then find the net charge is produced in this metal plate. હવે સી ઇલેક્ટ્રોન બહાર નીકળે મતલબ શું થયું? પ્રેક્ટિકલી સમજો. સપોઝ આ પહેલા ન્યુટ્રલ હતું, મતલબ ન્યુટ્રલ મીન્સ the number of proton and number of electron both are same. Electron number and proton number both are same. Otherwise you can say the positive charge and negative charge are same. Okay, so positive charge and negative charge બે સેમ હોય તો ન્યુટ્રલ કન્ડિશન કહેવાય. મીન્સ નો ચાર્જ પ્રેઝન્ટ ઇન ધીસ પ્લેટ. હવે શું થયું? ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા. કેટલા? 10⁸ ઇલેક્ટ્રોન. મતલબ શું થયું? નેગેટિવ ચાર્જીસ કમ આઉટ ફ્રોમ ધ પ્લેટ. યસ ઓર નો? ઇલેક્ટ્રોન મીન્સ નેગેટિવ ચાર્જીસ કમ આઉટ ફ્રોમ ધ પ્લેટ. સો સપોઝ હું એમ કહું કે 100 પ્રોટોન અને 100 ઇલેક્ટ્રોન હતા. સપોઝ એક એક્ઝામ્પલ લઈએ, 100 પ્રોટોન અને 100 ઇલેક્ટ્રોન. Okay, so this is positive charge, this is negative charge, net charge is 0. તો neutral condition કહેવાય. હવે એમ કહું કે 20 electron is came out. 20 electron is came out from the plate. તો આમાંથી 20 ઓછા થઈ ગયા તો કેટલા વધ્યા? 80 electron. Okay, proton is 100 only. Proton તો 100 જ છે. So positive charge is 100, negative charge is 80. તો આનો સબટ્રેક્શન કરો તો net શું મળે? 20 positive charge. Yes or no? 20 positive charge. તો પ્લેટ કેવી કહેવાય? પોઝિટિવલી ચાર્જ. Understand that? So same things is happen here. અહીંયા શું થાય છે કે ઇલેક્ટ્રોન છે કમ આઉટ થયા ઇલેક્ટ્રોન ઇઝ કમ આઉટ ફ્રોમ ધ મેટલ પ્લેટ. અને કેટલા? 10⁸. તો પોઝિટિવ ચાર્જ પ્લેટ ઉપર આવ્યું હોય કે નેગેટિવ ચાર્જ આવ્યું હોય? ઓફકોર્સ પોઝિટિવ ચાર્જ આવ્યું હોય, બીકોઝ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ડિક્રીઝ. નંબર ઓફ ઇલેક્ટ્રોન ડિક્રીઝ થાય તો ઓટોમેટિકલી પોઝિટિવ ચાર્જ તો ઇન્ક્રીઝ થઈ જ ગયો હશે. બરાબર. તો કેટલા નંબર ઓફ પ્રોટોન ઇન્ક્રીઝ થયા હશે? જેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા હોય એટલા. So here positive charge, first તો આ ખબર પડી જાય, positive charge on plate, on metallic plate. Okay, positive charge છે. બીજું શું? તો કે Q is equals to એની ક્વોન્ટાઇઝેશન ઇક્વેશન આપણને ખબર છે. ચાર્જ ફાઇન્ડ કરવો હોય તો તમે ઇલેક્ટ્રોનના નંબર ઉપરથી ફાઇન્ડ કરી શકો. મતલબ શું? નેગેટિવ ચાર્જ બહાર નીકળો તો એટલો જ પોઝિટિવ ચાર્જ અહીંયા ડેવલપ થયો હોય. તો નેગેટિવ ચાર્જ કેટલો બહાર નીકળો એટલો જ પોઝિટિવ ચાર્જ ડેવલપ થયો હશે. તો નેગેટિવ ચાર્જ કેટલો બહાર નીકળો? એઝ ઇલેક્ટ્રોન, જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન એટલો ચાર્જ હોય એ આપણને ખબર છે. તો ઇલેક્ટ્રોનના નંબર તો આપણને ખબર છે. ઇલેક્ટ્રોન નંબર કેટલા છે? 10⁸18. સો 10⁸18 ઇલેક્ટ્રિક ચાર્જ, ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય? 1.6 10⁻⁻19. ડન. સો યોર આન્સર ઇઝ 1.6 into 10 only, because this is 18 minus 19. So આ થાય -1. Okay, so your answer is 0.16. 0.16. Done. Okay. Okay, 0.16 coulomb charge. This is the charge present in the plate, on the plate. કેટલો? પોઝિટિવ કે નેગેટિવ? પોઝિટિવ ચાર્જ. Why positive charge? Because electron is came out. ખબર પડી ગઈ. Okay, so જો હવે તમને થાય કે આ પ્લેટ છે એ પોઝિટિવલી ચાર્જ થઈ. પ્લેટ નેગેટિવલી ચાર્જ ક્યારે થાય? વેન વી ઇમ્પેક્ટ ધ ઇલેક્ટ્રોન ઓન ધ મેટલ પ્લેટ. ઇલેક્ટ્રોન જે મેટલ પ્લેટ ઉપર તમે ઇન્સિડન્ટ કરાવો. ઓકે, ઇફ યુ એપ્લાય ધ ચાર્જ ઓન ધ ઇલેક્ટ્રિક પ્લેટ or if you deliver the electron on the electric plate, on the metallic plate, then the negative charges increase. મતલબ number of positive charge increase થાય તો પોઝિટિવલી ચાર્જ થયો હોય પ્રોટોન. ઓકે, નંબર ઓફ પ્રોટોન ઇન્ક્રીઝ થાય. શોર્ટકટ યાદ રાખો, એક શોર્ટકટ યાદ રાખીએ. શોર્ટકટ ઇઝ ધેટ if electron came out then positive, if electron go inside then negatively charge. ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો પ્રોટોનના નંબર વધી જાય. પ્રોટોનના નંબર વધે તો શું થાય? પોઝિટિવલી ચાર્જ.
electron અંદર જાય, somehow electron enter in the metal plate, then negative charge is increase. Understand? So this type of shortcut you can use in an examination. Done? Note down these things. Okay, see, this is the question. There is a two plate, both plate has a same charge density. Okay, question is that P, Q and C ઉપર આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ. હવે સી, કોઈ પ્લેટ હોય and that plate is charged plate, મતલબ એના ઉપર ચાર્જ ડેન્સિટી સિગ્મા હોય, તો ડી ટુ ધેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ વોટ? ઇક્વેશન આપણે ઓલરેડી ફાઇન્ડ કરી ગયા છે. ધેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નથિંગ બટ Q બાય સિગ્મા બાય એપ્સિલોન નોટ, સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. ધીસ ઇઝ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધ પ્લેટ. હવે સી, પોઝિટિવ છે તો અપોઝ આઉટવર્ડ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, સો આ પોઝિટિવ ચાર્જથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં, આ પોઝિટિવ પ્લેટથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં. હવે જો આ પોઝિટિવ પ્લેટથી ઇલેક્ટ્રિક ફિલ્ડ આ ડિરેક્શનમાં થશે, આઉટવર્ડ ડિરેક્શન, અને આ સાઈડ આઉટવર્ડ ડિરેક્શનમાં. હવે જોઉં તો શું થયું? અહીંયા આઉટવર્ડ ડિરેક્શન, ઓકે, આનું આઉટવર્ડ ડિરેક્શન, આ સાઈડ આ. ડન? હવે સી, અહીંયા જો ફોર ધ ક્યુ ચાર્જ માટે શું થાય છે? બોથ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન ધ સેમ ડિરેક્શન, યસ ઓર નો? both electric field in the same direction. હવે see, both have a same charge density, તો ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ પણ સેમ જ થાય, બીકોઝ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ચાર્જ ડેન્સિટી પર ડિપેન્ડ કરે. એપ્સિલોન નોટ ઇઝ ઓલવેઝ સેમ. સો ફોર ધ ક્યુ ચાર્જ, ક્યુ પોઈન્ટ માટે શું થશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નથિંગ બટ 2E. કહેવાય કે ન કહેવાય? કેમ કે બોથ આર સેમ, સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ, તો દેટ ઇઝ સિગ્મા બાય એપ્સિલોન નોટ ઓનલી. E ની વેલ્યુ પુટ કરી દીધું, sigma by 2 epsilon naught, that is sigma by epsilon naught. Understand? Okay. હવે see, inside the two plates, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જો પહેલી પ્લેટના લીધે આ ડિરેક્શનમાં, બીજી પ્લેટના લીધે આ ડિરેક્શનમાં, the value of both electric field both plate electric field is same. બંને પ્લેટ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું છે? સેમ છે, બટ opposite in direction. opposite in direction હોય તો 0, of course. net electric field કેવું થાય? net electric field, that P net is nothing but E minus E. એકનું પોઝિટિવ ગણો તો બીજાનું નેગેટિવ થાય, E minus E, that is 0. Understand? ફર્સ્ટ પ્લેટ અને સેકન્ડ પ્લેટ બેની વેલ્યુ તો ઇક્વલ જ છે. Here I can write E1 equal to E2. Both value is same because density is same. So A 0 થઈ જશે. C આગળ નેટ ચાર્જ, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ. See, both electric field in same direction, તો એડિશન થાય, so that is 2E. So 2E means 2E, E means sigma by 2 epsilon naught. Okay, so that is sigma by epsilon naught. મતલબ આનો આન્સર શું આવ્યો? રિઝલ્ટન્ટ I can say net electric field due to two plates is 0 inside and sigma by epsilon naught outside. मतलब પ્લેટની ઇનસાઇડ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવું થશે? 0. ઓકે, એન્ડ આઉટસાઇડ ઇલેક્ટ્રિક ફિલ્ડ સિગ્મા બાય એપ્સિલોન નોટ, સિગ્મા બાય એપ્સિલોન નોટ. આ સાઈડ આઉટસાઇડ જોવો તો પણ સિગ્મા બાય એપ્સિલોન નોટ, આ સાઈડ પણ સિગ્મા બાય એપ્સિલોન નોટ, આ સાઈડ પણ સિગ્મા બાય એપ્સિલોન નોટ. અન્ડરસ્ટેન્ડ? સો ધીસ ઇઝ ધ electric field due to the two similar same charged plate. Done? Okay. Note down કરી લ્યો. Next time આગળ વધીશું.